मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे होई गई रात મને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा गाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग बेर जुए तारी बात जो गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग बेर जुए तारी बात रे जो गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग बेर जुए तारी बात रे के तुम्हें देखा मैं करूं सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां जो गाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग बेर जुए तारी बात जो गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग बेर जुए तारी बात रे जो गाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग बेर जुए तारी बात रे થોડીક વારમાં ત્યાં સુધી હું છું પૂજા શાહ અને આપણે બધા એક જ ફેમિલી છીએ રાઈટ ઇટ્સ નોટ અબાઉટ ટુ ફેમિલીઝ ગેટિંગ ટુગેધર ટુડે તો જ્યારે આપણે બંને પરિવાર એક સાથે આજની આ સાંજે એકત્રિત થયા છે એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ मात्र ने मात्र मनाने का वक्त है कानों में शहनाई की आवाज गूंज रही है और वक्त है खुशी के इजहार का वक्त है आप सबके साथ का प्यार का आशीर्वाद का कारण के आज रवि અને દિશાને આપણે બહુ જ બધી મેમરીઝ આપવાની છે यस खूबसूरत से एक पल का किस्सा बन जाता है जन कौन कब जिंदगी का हिस्सा बन जाता है कुछ खास लोग मिलते हैं जिंदगी और जिनसे कभी ना बिछड़ने वाला रिश्ता जुड़ जाता है ऐसे नए रिश्ते की शुरुआत जब ये दोनों ही कर रहे तो આપણે બધા અહીંયા એક સાથે સેલિબ્રેશનના ભાગરૂપે ભેગા થયા છે તો ઇટ ઇઝ ઓલ સેલિબ્રેશન એન્ડ વી આર મેકિંગ ધીસ અ મેમોરેબલ ઇવનિંગ બધા લોકોનો સાથ રહેવો જોઈએ તાળીઓ આશીર્વાદ રૂપી અને ચમચમાતી મુસ્કુરાટ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નીડેડ ફોર ધીસ ઇવનિંગ બધાના આશીર્વાદ આ મોટેરાઓના આશીર્વાદ અને ગણપતિજીની કૃપાના લીધે 100% સરસ ફંક્શન થવાનું છે તો એકવાર આ બધા મોટેરાઓને નમન આદર અભિનંદન અને આભારની સાથે સાંજની શરૂઆત કરીએ ગણપતિ ભગવાનનું નામ લઈ લઈએ એકવાર ગણપતિ બાપ્પા એ ગણપતિ બાપ્પા સાચે આવું પહેલી વાર થાય છે ભાગતી ભાગતી આવીને આવીને ક્યારે તમારી રાહ જોવાય છે હું આમ ગદ થઈ ગઈ છે ને એટલે મારી રાહ જોવાય છે બટ ધીસ ઇઝ एक्चुअली नीडेड कोईनी पण जरूरियात आ फैमिली में होय ने त्यारे तमने खरेखर एवुं लागे कि नो यू आर अ पार्ट ऑफ दिस फैमिली बिलोंग्स टू यू અને એવી જ રીતે અમે તમારા બધાની રાહ જોતા હતા તો જ્યારે તમે બધા અહીંયા ઉપસ્થિત છો ને ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અ પ્લેઝર to share this evening with all of you આપણે બધા આજની સાંજે ખૂબ ધમાલ ખૂબ મસ્તી તો જેટલા લોકોના ડાન્સ પરફોર્મન્સીસ થવાના છે એ લોકો બેક સ્ટેજ આવી જાય બીજું ટ્રેક સાઉન્ડ ચેક ડીજે રેડી સાઉન્ડ પર મજામાં જમીને જોજો બધા ખાસ
જેટલા પણ મેમ્બર્સ અહીંયા આવ્યા છે બેન્ડ મેમ્બર્સ એમને પણ દિલથી શુભકામનાઓ કે આજની સાંજે અમે તમારી સાથે બહુ જ ધમાલ કરવાના છે. યુ આર પાર્ટ ઓફ ધીસ ફેમિલી, સો ફીલ ફ્રી એન્ડ એન્જોય ધીસ ઇવનિંગ એન્ડ આઈ એમ શ્યોર વેન યુ એન્જોય અમે બધા એટલી જ મજા કરીશું. બરાબર ને જયશ્રી કાકી? યસ. એન્ડ ઓન બિહાફ ઓફ પંકજભાઈ એટ ધ સેમ ટાઈમ વી વુડ લવ ટુ એકવાર એમને યાદ કરી લઈએ અને સાથે આ સાંજે બધા ખૂબ મજા કરવાની છે. દેટ ઇઝ એબ્સોલ્યુટલી માય વિશ કે આપણે બધા એક સાથે અહીંયા મોટો ગરબો રમાવો જોઈએ કારણ કે ગરબાની સાંજ છે. અને હવે સંગીતની શરૂઆત કરીએ. સૌથી પહેલા ડાન્સ પરફોર્મન્સ માટે દિશાઝ કાઝિમ. રાઈટ? આર યુ દેર? अच्छा एक बार एम कही दो दिशा નું फैमिली क्या बैठू છે? आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये सलाम ले जाता हुआ उड़ान खटोला बीन बजाती हुई नागिन. Shake your body, girl. सांझे जब हमेशा એવું કહીએ કે राधा और कृष्ण की तरह आप दूसरे के दिल में जिए એવી બધી વાતો કરીએ એના કરતા કંઈક ઘણીવાર કંઈક નવું પણ આવે તો લેટ્સ શ્રી શ્વેતલ વી આર ગુડ ફ્રેન્ડ શી ઇઝ ઓલસો એન્કર તો એમને કહીએ કે હવે કંઈક આ સાંજને અનુરૂપ બે શબ્દ કે શ્યોર पहला तो एम कहूँ कि जैसे हर जीजा को साली पसंद होती है वैसे ही हर महफिल को ताली पसंद होती है तो एक बार जोरदार तालियां हो जाए. थैंक यू सो मच.
અને દિશા અને રવિ માટે છે, रवि कुमार माटे छे कि एक अरसे से देखा नहीं, एक अरसे से कहा नहीं है आपको, इतना अभी जारी है, ये तो शुरुआत है हम सफ़र, पूरी जिंदगी अभी बाकी है। हम रूठेंगे आप मनाओगे, हम गलती करेंगे आप इतराओगे, इसी नोक झोंक से भरी जिंदगी की गाड़ी है, ये तो शुरुआत है हम सफ़र, जिंदगी अभी बाकी है। इस एहसास को जिंदा रखना है, झगड़े के बाद के उस प्यार को जिंदा रखना है, इसी नोक झोंक से भरी जिंदगी की गाड़ी है, ये तो शुरुआत है हम सफ़र, जिंदगी अभी बाकी है। આગળ પણ છે આ લાઈન બહુ જ મસ્ત છે। बरसों इसी तरह हाथ थामे रहना है, इसी तरह प्यार बरसाते रहना है, आज एक दूसरे के साथ है, आगे एक दूसरे का सहारा बन के रहना है, ये तो शुरुआत है हम सफ़र, जिंदगी अभी बाकी है। थैंक यू सो मच। યસ એબ્સોલ્યુટલી અપ્રોપ્રિએટ ફોર ધીસ ઇવનિંગ। અને આજની આ સાંજ માટે એકદમ જ તમને કોઈ એવું કહે કે બોલો લો માઇક આપ્યું, એવું ઘણા લોકો જોડે થાય, એવું ટ્રાય કરવાની ઈચ્છા હતી, પણ પછી મને ફેમિલીએ કીધું ના 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 ના, કોઈને પૂછશો નહીં કોઈ સવાલ, ખાલી એક જ સવાલ પૂછવો તો કે અહીંયા બેઠેલા છે બધા મેરિડ છે? કારણ કે જે મેરિડ હોય ને એનો જ અવાજ ના નીકળે। યા એબ્સોલ્યુટલી। અચ્છા ચલો એકવાર હાથ ઉપર કરીને બતાવી દો કેટલા લોકો મેરિડ છે। People come on, happily married। रवि और दिशा माटे रेत पे लिखे हुए नाम कभी नहीं टिकते, तो रेत पे कभी नाम लिखते नहीं, लेकिन अगर आप अपने पार्टनर को पत्थर दिल समझते हो ना, सो डोंट वरी, पत्थर पे लिखे हुए नाम कभी मिटते नहीं, बराबर। तो आ बाजू में ત્યાં આ જોરદાર જે વાગ્યું ને એના ઉપર એકવાર તાલી થઈ જાય। ભાઈ મેરિડ છો, હસતા નથી છો, જેની સ્માઇલ ઉપરથી જ ખબર પડી જાય કે અચ્છા પાછળ જેટલા લોકો હસી રહ્યા છે ને એ અનમેરિડ છે, જો ત્યાં મસ્ત સ્માઇલ છે પાછળ। બટ એનીવેઝ લેટ્સ કન્ટિન્યુ। અને હંમેશા આ શાયરી તો આવે છે કે दोस्त मेरे, ए खुदा मेरे दोस्तों को हमेशा सलामत रखना, ए खुदा मेरे दोस्तों को हमेशा सलामत रखना, वरना मेरी शादी में नाचेगा कौन? आइए दोस्तों की बारी, एक बार जोरदार तालियां दिशा एंड रवि के फ्रेंड्स को मंच में इनवाइट करते हैं। हियर यू गो। मौसम छे अब आओ मेरे पास, रह जाओ मेरे साथ, दुनिया मौसम छे मौसम छे, अब आओ मेरे पास, रह जाओ मेरे साथ, दुनिया मौसम छे, मिल जाए मुझको साथ तेरा तो भूलूं मैं सारा जो गया तारा, चबीला तारा, रंगीला तारा, तारी बात, जो गया तारा, ओरे चबीला तारा, ओरे रंगीला तारा, तारी बात रे। सितारे है चांद समखड़ा, क्या कहना उसका आफरी, दावत में जैसे वो शाही टुकड़ा, उसके जैसी ना कोई नाज़नीन, शाही जोड़ा पहन के आई जो बन के, वही तो मेरी स्वीट हार्ट है। शर्माई सी बगल में जो बैठी है दुल्हन के, वही तो मेरी
जान बनी है, क्या कहना उसका आफरीन, मुफलिस के दिल का अरमान बनी है, उसके जैसी न कोई नाज़नी, शाही जोड़ा पहन आई जो बंधन की, वही तो मेरी स्वीट हार्ट है। शर्माई सी बगल में जो बैठी है दुल्हन की, वही तो मेरी स्वीट हार्ट है। तू होगी 1 to 2 कुड़िए what to do, ओ हो गई मुंडे दी पतंगा वारीगी, तू एवें उड्डी दी, ओ हो गई मुंडे दी हिला ते चल दी, टुक 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 कर दी, मेकअप तू कर दिया, अंग्रेजी पढ़ दी, गिट पिट तू कर दी, जे मैं कोई न साडी विक्टोरिया, तू कंटी बिग बैन दी, पूरा लंदन ठुमकदा, ओ जदों नचे बैन दी, पूरा लंदन ठुमकदा, तू कंटी बिग बैन दी, पूरा लंदन ठुमकदा, ओ जदों नचे बैन दी, पूरा लंदन ठुमकदा। ਨਾਂਦੀਆਂ ਧੁੱਮਾਂ ਪੈ ਗਈਆਂ, ਤੂੰ ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ ਆਈ ਨੀ, ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ ਆਈ ਨੀ, ਤੈਨੂੰ ਦੇਖ ਕੇ ਹੋਕੀ ਮਰਦੇ ਨੇ ਖੜੇ ਚੌਂਕਾਂ ਵਿੱਚ ਸਫਾਈ ਨੀ, ਕੋਟੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ, ਕੋਟੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ, ਜੋ ਦਾਗੇ ਚੱਲਦੇ ਟੁਕੜੇ ਦੇ, ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ, ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ, ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ, ਜੱਜਦਾ ਏ ਕੋਲੇ ਮੁਕੜੇ, ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ, ਜੱਜਦਾ ਏ ਕੋਲੇ ਮੁਕੜੇ ਤੇ। तू भी गिद्दा वाले चले रंग जमा दे हम की बन सभी मत वाले मन कहे कि मेरे आओ चांद उड़ाए सारे, इन हाथों पर मैं चांद रखूं, इस मांग में भर दूं तारे। हेलो हेलो, तू फ्लोर पे जब है आई, येलो येलो बड़ी सॉलिड मस्ती छाई, हेलो हेलो तू मुझे घूमने लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई આવતાની સાથે 2-3 સ્ટેપ્સ ને બધા ટેબલ્સ નીચેના જોઈ લીધા. હાલાકી હજી ઘણા બધા પરફોર્મન્સ બાકી છે, એટલે આપણે થોડુંક એલર્ટ તો રહેવું પડે ને, કારણ કે ડેકોરેશન વાળા તો હવે ગાયબ થઈ ગયા છે. હવે એક એવા પરફોર્મન્સ તરફ આપણે આગળ વધીએ. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, કારણ કે આ પરફોર્મન્સ શબ્દ હવે પછી જે પ્રેઝન્ટેશન અહીંયા છે ને એના માટે કદાચ એપ્રોપ્રિએટ નથી. એટલા માટે નથી કારણ કે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય ને એટલે
એ જ સમયથી, એ જન્મ સમયથી જ એ દિવસ નક્કી થઈ ગયો હોય છે કે આને આપણે બીજા એક પરિવારમાં સોંપવાની છે. પણ એના જતન કરતી વખતે જ્યારે એનો ઉછેર થાય ત્યારે પરિવારના સંસ્કાર, પરિવારનું સિંચન, પોતાના ઘરની રહેણી કરણી, શું કરવું શું ના કરવું, એ બધું ભણતરની સાથે આ ગણતર માતા પિતા જ્યારે શીખવે, પછી જ્યારે એ દીકરીને હાથ જ્યારે બીજાને સોંપવામાં આવે, કદાચ એનાથી કઠિન પરિસ્થિતિ એ માતા જ્યારે દીકરીને જન્મ આપે ને ત્યારે પણ એને ફીલ નથી કરતી, પણ એ કાળજાના ટુકડાને બીજાના હાથમાં આટલી મોટી કરી સમાજ અને દુનિયાને સામે ઊભી રહીને કહી શકે, સહી શકે એટલી સક્ષમ કરીને જ્યારે સોંપવાની આવે, મે બી દેટ ઇઝ ધ ટફેસ્ટ મોમેન્ટ ફોર ધ પેરેન્ટ્સ. ઇફ આઈ એમ રોંગ તો મને કહી શકો. અને જો આ વાત સાચી લાગતી હોય તો એ તમામ દીકરીઓ અને માતાઓ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ જે આમાંથી પસાર થઈ છે. અને આવનારા સમયમાં કેટલી બધી દીકરીઓ આમાંથી પસાર થશે. સો પેરેન્ટ્સ માટે દીકરો પણ એટલો જ મહત્વનો હોય એવું નથી. પણ કહે ને કે પુરુષને હંમેશા કાળજુ ઉપરવાળાએ કઠણ આપ્યું છે અને માને મમતા આપી છે. કદાચ પિતા હોય ને બધું સહન કરી લે, ચૂપ રહે, પરિસ્થિતિને પામીને ચૂપ રહીને એને કંટ્રોલ કરી લે, પણ માનું હૃદય એવું હોય ને કે હંમેશા એ વ્યક્ત કરી જ નહીં. અને એમાં પણ જ્યારે ખોળે દીકરી હોય, કારણ કે એક કુળને વધારશે, એક પરિવારમાંથી બીજા કુળને વધારશે. આવું જ જ્યારે આવી લાડકી દીકરી પરિવારમાં હોય અને એમાં પણ એકની એક હોય, યુ કેન જસ્ટ ઇમેજિન, તમે અઝ્યુમ કરો કે પેરેન્ટ્સની લાગણી કેવી હોય. એની સાથે મામા માસી કે ફોઈ ફુવા કે કાકા કાકી કે આડોશ પાડોશમાં જે પરિવાર સાથે સંકળાયેલા લોકો હોય, ફ્રેન્ડ્સ હોય, એમાં પણ એવા મિત્રો, એવી ફ્રેન્ડ્સ કે જેણે નાનપણથી એનો ઉછેર જોયો, એક જ ઘરમાં બે દીકરીઓની જેમ ઉછરી હોય. તો આ બધી મોમેન્ટ્સ એ દીકરી અને પેરેન્ટ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વ રાખે છે. તમને બધાને લગભગ આઈડિયા આવી ગયો હશે. સો લેટ મી ક્લિયર કે હવે પછી હું સ્ટેજ પર 3 જણને એક સાથે બોલાવીશ. એ લાડકી દીકરીના લાડકા પેરેન્ટ્સ અને પેરેન્ટ્સની લાડકી દીકરી દિશા, ચંદ્રેશભાઈ અને ભૂમિકા. डोरी खींची डोरी पलने की तूने बोली मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले नींदिया तेरी चोरी बस इतनी सी याद तो रखी मेरी बात तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा हाथ तेरी लाडकी में
મારી લાડકી રે નાનકડી ફરી જાની લે મારો મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત કે દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે અને વૃક્ષને વીટીને વેલ ઉગે ને એમ એ ઉગેલ છે. સુગંધ તને વાલ કરીને પવન બનેલ છે. દીકરી અમારી લાડકવાઈ દેવની દીધેલ છે. અને જ્યારે દેવની દીધેલી દીકરી સાચા અર્થમાં કંકુ ભીના પગલે એના જ પરિવારમાં આવી રહી છે એટલે તમે ચિંતા મૂકી દો. અમને ખબર છે દિશા પહોંચી વળશે. આને કહેવાય કોન્ફિડન્સ. પણ હલકી ફુલકી ઇટ્સ ફેમિલી સંગીત એટલે આવી કોઈ નાનકડી મજાક કરી દીધી. પણ જેન્યુઅનલી આ ફેમિલીમાં ઇટ્સ અ વોર્મ વેલકમ, રાઈટ? સો યુ શુડ એબ્સોલ્યુટલી ફીલ લાઈક ઇટ્સ યોર ફેમિલી. એટલે હમણાં જ પેલું કહેવાય ને કે બોલ બની તેરે લીએ મોટર મંગવાઈ જાય યા કાર મંગવાઈ જાય, એના જેવું છે. 100% હમણાં કંઈ નહીં આવે પણ આવશે ખરા. એટલે ઓન ધ સ્પોટ ડિમાન્ડ નહીં પૂરી થાય પણ 100% વી વિલ મેક શ્યોર દેટ વોટ એવર શી ડિઝર્વ્સ એન્ડ શી વિશ એન્ડ વિલ ટુ હેવ ઇન ધીસ ફેમિલી યુ વિલ ગેટ દેટ. એન્ડ અ પાર્ટ ઓફ એવરીથિંગ ઇટ્સ એબ્સોલ્યુટલી અ લવ એન્ડ અ વોર્મ વેલકમ. વોર્મ વેલકમ. તો આપ આરામથી બેસો, આપણે બધા સાથે હજી તો બહુ જ બધી ધમાલ કરવાની છે. અને હવે નેક્સ્ટ પરફોર્મન્સ પણ એટલું જ એક્સાઇટમેન્ટ વાળું છે. જેને કહેવાય ને કે દીકરી હોવાનો ફાયદો છે, ઉગવાનું એક ક્યારે અને મોહરવાનો બીજા ક્યારે. સેમ એવી જ પરિસ્થિતિ કદાચ દીકરાની હોય કે દીકરી માટે તો હંમેશા એવું કહેવાય કે मेरी बेटी वो एक कुल को दो कुलों को रोशन करती है, દીકરા એક કુલ को रोशन करता है. આવી બધી ઓલવેઝ વાતો થતી હોય પણ એમના માટે પણ એટલું જ એક્સાઇટમેન્ટ છે બિકોઝ ઇટ્સ એડિંગ ઓન અ ફેમિલી મેમ્બર. અને હવે રૂટીન લાઈફમાં પણ બહુ જ બધા ચેન્જીસ આવે. ઇટ્સ નોટ એબ્સોલ્યુટલી ઇઝી બટ એની સાથે જ્યારે એ એટલી જ એક્સાઇટેડ છે ટુ બી ઇન અ ન્યૂ ફેમિલી, વી આર ઇક્વલી એક્સાઇટેડ ટુ વેલકમ હર. અને એવી જ રીતે ભાભી જેની સાથે જ રહેવાની છે, શોપિંગ લિસ્ટમાં કદાચ શેર કરશે કે ઓકે અડધું તું લેતી આવજે બાકીનું હું લેતી આવીશ. તો દેટ્સ અ પાર્ટ ઓફ શેરિંગ ધ બિઝનેસ. રૂટીન લાઈફમાં પણ શી ઇઝ એબ્સોલ્યુટલી એક્સાઇટેડ. આઈ કેન સી ઓન હર ફેસ. લેટ્સ વેલકમ લો ચલી મેં, જો મારી પરિસ્થિતિ જે છે એવી જ એમની છે એન્ડ શી ઇઝ રેડી ટુ વેલકમ અને ટુ ટેક જેને કહેવાય ને કે ઢોલ નગાड़े की आवाज ये बारात के साथ आने वाली खुशियों का प्रतीक है. शी इज रेडी टू वेलकम दिशा as well as very लो चली मैं अपने देवर की बारात लेके, लो चली मैं, लो चली मैं अपने देवर की बारात लेके, लो चली मैं. ना बैंड बाजा ना ही बारात, खुशियों की सौगात लेके, लो चली मैं अपने देवर की बारात लेके, लो चली
थिंक हमारे તમને લોકોને તમને જોવાનો બહુ જ મજા આવતી હતી એક કમ્પ્લેન એમને સ્ટેજ ઉપર આમંત્રણ આપીએ ને એ પહેલા આપણે બધા ઓન ધ કાઉન્ટ ઓફ 10 થી લઈને 1 સુધી રિવર્સ કાઉન્ટડાઉન કરીશું અને એની સાથે ખૂબ બધી તાળીઓ ખૂબ બધો શોર અને અવાજની સાથે આ જોડાને આજે મંચ ઉપર બોલાવીશું યસ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અ વન્ડરફુલ ઇવનિંગ ફોર ધીસ બ્યુટીફુલ કપલ રવિ અને દિશાને એને મંચ ઉપર બોલાવવા માટે આજની સાંજે ખૂબ બધી મેમરીઝ આપવા માટે લેટ્સ બિગિન ઓન ધ કાઉન્ટ ઓફ 10 9 પાછળ Whoa! The countdown has already done for you, Ravi, Disha. We want you to see together on this beautiful evening. અને ડર લાગે છે. It's absolutely હા આટલો સરસ ડાન્સર હોવા છતાં આજની સાંજે એની પોતાની સંગીત સંધ્યામાં એનું કપલ ડાન્સ પરફોર્મન્સ કરવા માટે એના ફ્રેન્ડ્સની જરૂરત પડે જલ્દી આવો મોરલ સપોર્ટની રિક્વાયરમેન્ટ છે કાંઈ નહીં થાય નહીં મારે સ્ટેજ ઉપર તો પાક્કું જ નહીં મારે બટ એનીવેઝ પછી જે થવું હોય થાય ને જે બધાનું થાય છે બટ અત્યારે one more time. All right, let's welcome Ravi and Disha together on this stage. Make it memorable. Ladies and gentlemen, give it up with a huge round of applause. एक बार बहुत बड़ी आवाज शोर तालियां सीटियां होनी चाहिए रवि और दिशा की ये शाम के लिए. This is absolutely a wonderful beginning and wish you a lot of happiness, health and wealth together. Here you go with Ravi and Disha.
આટલી બધી ધમાલ મસ્તી અને આટલો સરસ ડાન્સ પરફોર્મન્સ ફ્રેન્ડ્સ once more come on બધાને આમંત્રણ આપ્યું તમે અમારા આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છો થેન્ક યુ વેરી મચ આઈ હોપ કે આ આખા સ્ટેજ ઉપરથી જેટલી પણ આર્ટ એક્ટિવિટી પ્રેઝન્ટ થઈ તમને મજા આવી હોય અને સાચી મજા આવી હોય તો દિલથી ખુશ થજો અને 2 તાલી વધારે પાડજો અને હવે જયેશભાઈ ભરીકને હું મંચ ઉપર આમંત્રણ આપવા માંગુ છું વન મોર ટાઈમ ફ્રોમ અ ફેમિલી મેમ્બર અને મેં જેને કીધું ને કે ડાન્સર સિંગર્સ એવી રીતના ઇટ્સ અ સિંગર વેલ નોન સિંગર અને અત્યારે આજની આ સાંજે સ્પેશિયલ પરફોર્મન્સ લઈને આવી રહ્યા છે જયેશભાઈ પરીખ जिनको है बेटियां वो ये कहते हैं परियों के देश में वो तो रहते हैं घर को जन्नत का नाम देते हैं जिनको है बेटियां वो ये कहते हैं परियों के देश में वो तो रहते हैं घर को जन्नत का नाम देते हैं जिनको है बेटियां वो ये कहते हैं हंसती हैं जब बेटियां तो मोती जलते हैं चलती है लहरा के तो फूल खिलते हैं हंसती हैं जब बेटियां तो मोती जलते चलती है लहरा के तो फूल खिलते हैं पल के उठा उजाले होते हैं परियों के देश में वो तो रहते हैं घर को जन्नत का नाम देते हैं जिनको है बेटियां
बेटियां वो ये कहते मन्नत में होती है एक बेटी कबूल, ये है तुलसी आंगन की ये नहीं बहू। ओ लाखों मन्नत में होती है एक बेटी कबूल, ये है तुलसी आंगन की ये नहीं बहू। उनके कुमकुम कदम चुभल देते हैं, परियों के देश में वो तो रहते हैं, घर को जन्नत का नाम देते हैं। जिनको है बेटियां वो ये कहते हैं। बेटियों से होते हैं दो आंगन खुशहाल, माता पिता की शोभा ससुराल का श्रृंगार। बेटियों से होते हैं दो आंगन खुशहाल, माता पिता की शोभा ससुराल का श्रृंगार। चंद्रेश नसीब वाले बेटी पाते हैं, भूमिका नसीब वाले बेटी पाते हैं। घर को जन्नत का नाम लेते हैं, जिनको है बेटियां वो ये कहते हैं। परियों के देश में दिशा के संग रहते हैं, घर को जन्नत का नाम लेते हैं। जिनको है बेटियां वो ये कहते हैं। થેન્ક યુ। આજે આપણે ભાઈ ચંદ્રેશની દીકરી દિશાના, ચંદ્રેશ અને ભૂમિકાની દીકરી દિશાના મેરેજમાં પધાર્યા છીએ। આજે આ સંદર્ભે જેમ ભૂમિજભાઈએ કીધું એ ભૂમિજભાઈના સમર્થનમાં હું પણ આપને કંઈક કહેવા માંગુ છું। આપણા સમાજમાં દાન અને દક્ષિણા એમ બે પ્રકાર હોય છે। દાન મોટે ભાગે માંગીને લેવાય છે, જ્યારે દક્ષિણા એ પોતાની આત્મશ્રદ્ધા અને વિશ્વાસથી લોકો આપે છે। જેમ કે એકલવ્યનો અંગૂઠો ગુરુ દ્રોણાચાર્યએ માંગેલો અને એણે 1 મિનિટમાં આપી દીધેલો, એટલે એ દાન શ્રેષ્ઠ પ્રકારનું કહેવાય। પણ દાન કરતા હંમેશા દક્ષિણા ઉચ્ચ હોય છે। એમાં દાન અને દક્ષિણામાં એક દાન એ પ્રકારનું છે જે દક્ષિણાથી બી ઉત્તમ પ્રકારનું છે। નાનપણથી જે દીકરીને ભણાઈ ગણાઈ સિંચન કરી સંસ્કાર આપીને મોટી કરી અને એ દીકરીને પરણાવી દે છે અને કન્યાનું દાન આપે છે। એટલે કન્યાનું દાન છે એ દાનનો શ્રેષ્ઠ પ્રકાર છે, જે દક્ષિણાથી પણ એક ઉચ્ચ ક્વોલિટીનો છે। જ્યારે રાજા દશરથે
દશરથને 4 દીકરા હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. જ્યારે રામના મેરેજ થયા ત્યારે સીતા માતે ને જ્યારે વળાવતા હતા ત્યારે જનક રાજાએ 2 હાથ જોડી અને રાજા દશરથને પગે લાગ્યા કે મારી દીકરીને સંભાળજો. ત્યારે રાજા દશરથ જનક રાજાને દંડવત કર્યા કે તમારે મને પગે ના લાગવાનું હોય, મારે તો 4 છોકરા છે, હું તો એટલો નસીબદાર નથી. તમારે 2 છોકરા છે, તમે તમારી આ સીતાનું કન્યાદાન કર્યું છે જે હું નથી કરી શકતો, એટલે આપ તો મારાથી પણ શ્રેષ્ઠ છે. એ સમાજમાં આ રીતે દીકરીઓ પ્રત્યેનો પ્રેમ ભાવ રાખે એવી મારી આપ સૌને વિનંતી અને અભ્યર્થના. થેન્ક યુ. चांद सिफारिश.
रे